નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 આજનું ગણિતનું પેપરનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમારા બધાનું જ પેપર સરસ ગયું હશે અને સારા માર્ક્સ આવે તેવી શુભેચ્છા. તો ચાલો શરૂ કરીએ. તો વિભાગ એમાં પહેલો જ પ્રશ્ન છે બહુવિકલ્પી પ્રશ્ન કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય તો આમાં આવશે 13.5 જવાબ બી, ઓપ્શન બી. પછી બીજો પ્રશ્ન છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, એ તમારે લખવાનો નહોતો, તેમાં જવાબ આવશે સી. અને બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય તો આમાં આવશે જવાબ સી 2. પછી ત્રીજો પ્રશ્ન હતો, ત્રીજો પ્રશ્નમાં જવાબ છે એક સમાંતર શ્રેણીમાં જો d = -4 and a7 = 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર કેટલું થાય તો 28 આવશે જવાબ ડી. પછી ચોથો છે બિંદુઓ 2 - 1 અને 5 વચ્ચેનું અંતર તો આમાં જવાબ આવશે 5. પછી છે પાંચમો પ્રશ્ન, જો sin² θ = 1/2 તો tan² θ નું માપ શોધો તો આમાં જવાબ આવશે ડી 1. પછી છે છઠ્ઠો, જો કોઈ અવલોકનોનો મધ્યસ્થ અનુક્રમે 21 અને 33 હોય તો અવલોકનોનો બહુલક કેટલો થાય તો અવલોકનોનો બહુલક 27 થશે. પછી છે ખાલી જગ્યા પૂરો. સાતમી ખાલી જગ્યા છે કે 1080 2 × 3 × 5 હોય તો x - y બરાબર કેટલા તો 0 જવાબ આવે. પછી છે જો બહુપદી px = x² - 2x + 5 ના શૂન્યો ab હોય તો a × b = ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે 5. પછી જે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી તો 6 આવશે. 10મો પ્રશ્ન છે sin 30° બરાબર કેટલા તો 1/2 જવાબ આવશે. પછી છે 11મો કે વર્તુળની અંદરના બિંદુઓમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો 0 0. આપેલા અવલોકનોમાં બહુલક ખાલી જગ્યા છે તો બહુલક 3 છે. પછી છે ખરા કે ખોટા તે જણાવો. પછી છે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે તો ખરું આવશે. પછી ગુસા 1 છે તો આ ખોટું આવશે. પછી સુરેખ બહુપદી છે તો આ ખરું આવશે અને આ પણ ખરું આવશે. પછી જે એક વાક્યમાં જવાબ આપો, આપેલ આ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં તો આ સમાંતર શ્રેણી નથી કારણ કે અહીં ડી બરાબર સમાન થતા નથી. પછી વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, અસંખ્ય અથવા અનંત, ગમે તેમાંથી એક લખ્યું હશે તે તમારું સાચું પડશે. પછી છે કે જો પી એ બરાબર 0.65 હોય તો પી એ પૂરક કેટલા તો 0.35 આવશે. પછી બહુલકીય વર્ગ તો બહુલકીય વર્ગ આવશે 3 અને 5. પછી છે યોગ્ય જોડકા જોડો તો જોડકામાં 21માં આવશે સી 2πr/h અને શંકુનું ઘનફળમાં આવશે a 1/3 πr²h. પછી r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થશે તો 2πr અને થીટા ખૂણાવાળા લઘુવૃંદાંશનું ક્ષેત્રફળ થશે સી. અને વિભાગ બી જોઈએ તો વિભાગ બી, સી અને ડીના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ્યા હતા ને એ પ્રશ્નો પણ સાવ લિમિટેડ હતા. બીજી ચેનલના જેમ કોઈ ખાસ ઘણા બધા પ્રશ્નો નહોતા, માત્ર લિમિટેડ ટૂંકા પ્રશ્નો હતા, ઓછા આવ્યા. તો તેમાંથી પણ આપણે ખાસું બધું 50-60+ ગુણનું પૂછાણું છે તો તે પણ આપણે વિડીયો તમે ન જોયા તો જોઈ શકો. તો 25મો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી x² - x - 20 ના શૂન્ય શોધો તો 5 અને -4. પછી -3 અને -2 હોય તેવી દ્વિઘાત બહુપદી તો x² + 3x + 2. અને બીજા અહીં પ્રશ્નો આપેલા છે તે ને 28મો પ્રશ્ન પણ આપણા આઈએમપીમાંથી આવ્યો છે. ને તેવા તો ઘણાય પ્રશ્નો છે જે આપ
જોઈ શકો છો. તે આપણી ચેનલના IMPમાંથી આવ્યા છે. પછી વિભાગ સી છે. તો વિભાગ સીમાં પણ 29મો પ્રશ્ન, પછી 40મો પ્રશ્ન, આ પ્રશ્નો બેઠે બેઠા બધા જ આવ્યા છે. પછી 41મો પ્રશ્ન આ પણ બેઠે બેઠો આવ્યો છે. અને પછી આગળનો પ્રશ્ન છે આ સાબિત કરો. 10મા ચેપ્ટરના માત્ર 3 પ્રશ્નો મોસ્ટ IMP આપ્યા હતા. તેમાંથી બંને પ્રશ્ન છે ને એ 3 પ્રશ્નોમાંથી મોસ્ટ IMPમાંથી આવ્યા છે. એક આ પ્રશ્ન અને આ રહ્યો વર્તુળ અને જીવાને સ્પર્શે છે તો લંબાઈ શોધો, આ પ્રશ્ન પણ. અને પછી આ પ્રશ્ન હતો તે આંકડાશાસ્ત્રનો છે અને આ સંભાવનાનો. આ પણ પ્રશ્નો આપણી ચેનલના IMPમાંથી હતા. અને વિભાગ ડી તો પૂરેપૂરા 20 માર્ક્સના પ્રશ્નો આપણી ચેનલના IMPમાંથી આવ્યા છે. એક તો આ પ્રમેય, પછી પેલો દાખલો બીજા નંબરનો, 48મો દાખલો. આ દાખલો પણ ચેનલના IMPમાંથી આવ્યો છે. પછી આ રહ્યો જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી ક્રમિક સંખ્યાઓ. આ બધા જ પ્રશ્નો આપણી ચેનલમાંથી બેઠા આવ્યા છે. આંકડાશાસ્ત્રના પ્રશ્નો પણ. અને અરે મધ્યક શોધો, એ પણ પાસાને એકવાર ફેંકવામાં આવે તે પણ પ્રશ્ન. પછી સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીવાળો પ્રશ્ન પણ. આ બધા જ પ્રશ્નો આપણી ચેનલના મોસ્ટ IMP પ્રશ્નોમાંથી બેઠે બેઠા પૂછાણા છે. તો હજુ વિદ્યાર્થી મિત્રો સામાજિકના પણ IMP આવવાના છે, તો તેની રાહ જુઓ. અને તે પ્રશ્નો સોલિડ પ્રશ્નો હશે જે પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા. અને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં સામાજિકના પ્રશ્નો IMP આવશે, તેમાંથી 70+ માર્ક્સનું પૂછાવાનું છે. તો અત્યારે જ જોડાયેલા રહો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.